આપણે જે વાહવાહી કરવા માટે નર્મદાની કેનાલો ત્યાં ફેંકી દીધી, ફેંકા કરી દરેક ગામમાં. 3 દિવસની અંદર પુરાયોના અંદર કોઈ પણ વિધિ હોય તો આપણે બનાસકાંઠાની ધરતી ઉપર તમે કોઈ જગ્યાએ સમાધિ લઈ લેવી છે. સરકાર તરીકે ફરજ છે ત્યાં ઉભા રહેવાની તમારી. આ જગદીશભાઈને 30 વર્ષ થઈ ગયા, ભાજપની સરકાર છે ને, બાપુ કહીને એમને કામ કરવું પડે યાર. તો એક ગામમાં હો પશુ મરી ગયા છે. કેટલા? 100 પશુ મરી ગયા છે. આપણે તો ખાલી ફોટા પડાવો, મજા કરો ને બીજા ઉપર આંગળી ચીંધો. તંત્રએ કોઈ પણ કાર્યવાહી કરી જ નથી. મને 1 કિલોમીટર દેખાડો કે જેનો લેંગો કે ડબ્બો પલળેલો હોય પાણીના અંદર, કોઈ ના પલળે ભાઈ. નેતા હજુ એમનો સુધી જબ્બો દેખાડો લેંગો નથી. ના પલળે એના માટે 3 જણા ભેગા હોય. એ સરહદી વિસ્તારના લોકો લડાયક છે, કારણ કે આ પૂરનો સામનો કોઈ પહેલી વાર નથી થયો. જો કે ગેનીબેનની સાંસદ તરીકે ફરજ આવે છે કે ગેનીબેનને આવવું જોઈએ. લગભગ 20 લાખ, 25 લાખ, 30 લાખ રૂપિયાનું એક વ્યક્તિના ઘરે જીરું પડ્યું હોય. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે હું કિશન કાઠેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાથમાં આપણે વાત કરીશું પૂર પર ભરપૂર રાજનીતિની. બનાસકાંઠા, વાવ, થરાદ આ વિસ્તારની અંદર એટલી બધી તારાજી સર્જાણી છે. કુદરત એ અનાધાર વર્ષો છે. મને આજે 2017નું જે પૂર હતું એ દ્રશ્યો આજે ફરી મને યાદ આવે છે કે પરિસ્થિતિ કેવી છે, કેવી હતી બનાસની. મેં અને દીક્ષિતે બંને એ બનાસ નદી પર આવેલું પૂર એનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું, જે રાજસ્થાનથી પાણી આવ્યું હતું ને પાણી જે રીતે બનાસકાંઠા જિલ્લામાં ફરી વળ્યું હતું. લોકોના ખેતર એ 5-5, 7-7, 10-10 ફૂટ ધોવાઈ ગયા હતા કે જે ફળદ્રુપ માટી હોય એ માટી લઈને જતા રહ્યા હતા. અને સરકારે ચાહે કોઈ પણ હોય એ ત્યારે થોડી ઘણી ખાવા પીવાની મદદ કરી દે, થોડા ઘણા કેશ ડોલ આપી દે અને પછી એક વિશેષ પેકેજની માંગણી એ થતી રહે અને ખૂબ લાંબા સમયે વિશેષ પેકેજ આપવામાં આવે. પણ ત્યાં તો સમય જતો રહ્યો હોય અને જ્યારે વિશેષ પેકેજ અપાય છે ત્યારે સંખ્યાની સામે જ્યારે એને ભાંગવામાં આવે તો એ સંખ્યા એ કોઈ ખેડૂતને પોતાના 5 કે 10 વીઘા વાવી શકે એટલા એ બિયારણ જેટલા પણ પૈસા ના હોય. આવી પરિસ્થિતિઓ પૂરમાં થતી હોય છે. પરંતુ હજી તો પાણી ઓસર્યા નથી. નુકસાન કેટલું થયું નથી થયું એની કોઈ જાણકારી ન તો તંત્ર પાસે છે, ન તો નેતાઓ પાસે છે. પરંતુ નેતાઓએ દીક્ષિત બનાસની ધરતી પરથી રાજકીય રોટલા શેકવાના શરૂ કરી દીધા છે. એ નથી જોયું કે લાઇટ આવી કે નથી, લોકોના ઘરમાં દાણા પાણી છે કે નથી, લોકોના માલઢોર એ સહી સલામત છે કે નથી. આ બધું જ જોવા કરતા પૂછડા નથી આવ્યા, ઢીકણા ગ્રાઉન્ડ પર નથી આવ્યા, પૂછડા તો આવા જ છે. આ પરિસ્થિતિનું નિર્માણ એ આપણા માટે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. ખરેખર તો સ્થિતિ કિશન તેના પશુપાલકોની જોવાની હતી કે પશુપાલકોની હાલત શું છે, ખેડૂતોની હાલત શું છે, ખેડૂતોના ખેતર કેવા ધોવાઈ ગયા છે, કેવા પ્રકારની સ્થિતિ છે. એના બદલે હજી તો પૂર થયું નથી એ પહેલા જ આ પૂરમાં પાણી હજી ઓસરી નથી પહેલા જ ભરપૂર રાજનીતિ શરૂ થઈ જાય, આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ જાય. સત્તા પક્ષમાં રહેલા ભાજપના નેતાઓ કામ કરવાને બદલે ત્યાં જઈને એવું કહે કે ગેનીબેન કેમ સિંગલ શિબિરમાં છે, ગેનીબેન કેમ નથી આવતા. તો સામે ગેનીબેન એવું કહે કે ભાઈ બનાસ ડેરી કઈ ઉપકાર નથી કરતી, આમ નથી કરતી. તો ગેનીબેન તમને પણ કહું કે તમને બનાસકાંઠામાં એટલે કે 26માંથી ગુજરાતના એકમાત્ર સાંસદ ચૂંટાયા હોય તો તમને ભરોસો રાખીને ચૂંટ્યા છે અને તમને સાંસદમાં બેસાડ્યા છે. એટલે ભાજપના નેતાને પણ કેવું છે કે છેલ્લા 30 વર્ષથી તમારા ઉપર વિશ્વાસ કર્યો છે અને એના માટે તમારા મુદ્દે રાજનીતિ ન કરવાની. એટલે બંને પક્ષે રાજનીતિ કરવાનો કોઈ પણ જાતની વાત કરવા કરતા અત્યારે પરિસ્થિતિ તો જો આપણે કહેવત છે કે જેના ગાડે બેઠા હોય ને એના લગ્ન ગીત કહેવાય, જેની જાન જાતી હોય ને એના લગ્ન ગીત કહેવાય. અટાણે શું પરિસ્થિતિ છે અત્યારની સ્થિતિ તો જો એક બાજુ આખોય બનાસ એ ઘણા ખરા વિસ્તારો એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોના ખેડૂતોની જમીનો એ ધોવાઈ ગઈ છે. પાક પાણી સમા જે બધા પાક હતા એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોનું 12 મહિનાના દાણા બગડી ગયા છે. લોકોના ઘર એ ઘરની અંદર નુકસાન થયું છે. અને તમે રાજનીતિની
પેલી કરો. વાત એટલે આ જ મુદ્દે અને ભાઈ તમે સરકાર તરીકે ત્યાં સેવા આપો છો તો ઉપકાર નથી કરતા ભાઈ. સરકાર તરીકે ફરજ છે ત્યાં ઊભા રહેવાની તમારી. બનાસ ડેરીની પણ ફરજ છે, કારણ કે ત્યાંના બનાસના લાખો પશુપાલકોના પૈસાથી આ બનાસ ડેરી ઊભી થઈ છે, કોઈ તમારા પરસેવાથી ઊભી નથી થઈ. એટલે આ પરિસ્થિતિમાં રાજનીતિ કરવાની છે કે સાથે મળીને કામ કરવાનું છે? એટલે જો નેતાઓ ઇસ્ત્રી ટાઈટ કપડામાં પૂછી હા. ગયા ચાહે કોંગ્રેસના હોય કે ભાજપના હોય, હા, રાજનીતિ કરે છે. જગદીશ વિશ્વકર્માએ શું કહ્યું આખી ઘટનાને લઈને પહેલા એ સાંભળો. દિવસનો પગાર, અધ્યક્ષનો પણ એમનો પોતાનો પગાર, એ તમામ પગાર એમણે સરકારના રાહત ફંડમાં જમા કરાયો છે. બનાસ ડેરી દ્વારા પણ લગભગ ખાદ્ય સામગ્રી તમામ જે તે અહીંયા 15 કિલોની કીટ તૈયાર કરી, એવી જ આખી કીટ તૈયાર કરી અને કલેક્ટરને સુપ્રત કરવાના છે અને નીચે સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. સાથે બનાસ ડેરીએ પણ ફૂડ પેકેટ હોય, દૂધની બોટલ હોય, પાણીની બોટલો, આ તમામ વસ્તુઓ એ બનાસ ડેરીના કર્મચારીઓ પોતાના પગારમાંથી આપી અને પણ સરાહનીય કામ કર્યું છે. દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે, જ્યારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે, એની જનતાઓ ડૂબી છે, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, બનાસ ડેરી પોતે, અધ્યક્ષશ્રીઓ, માનનીય મુખ્યમંત્રીશ્રી પોતે અહીંયા આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટેની ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે જ્ઞાનીબેનને વોટોથી જીતાડ્યા છે, એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે, કાર્યકર્તાને ભણાવી રહી. શું પાઠ ભણાવવાના છે? જ્યાં પ્રજા દુઃખી છે, પ્રજાને ખાવા નથી મળતું, પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર, જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી રહી છે, ત્યારે જ્ઞાનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે. આ દુઃખદ ઘટનાને એ ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડે છે. ગેનીબેન ભલે ત્યાં હોય પણ સાહેબ લીલો ઝંડો ફરકાવવા ઊભા રહી ગયા. ક્યાં જરૂર છે ભાઈ ઝંડા ફરકાવવાની? બધા ડૂબે, ન્યાય તમારે ફોટો સેશન કરાવવું. આમ કરીને તમે ઊભા રહ્યા અને અને ભાઈ ગ્રાઉન્ડ ઉપર ઉતરો, લોકોની વેદના સાંભળો અને બીજું ફોટા પડાવ્યા, શું વસ્તુ આવી. એટલે બીજું ગેનીબેનને જીતાડ્યા છે. હા, તે તો પ્રજાએ શું? જીતાડ્યા. બીજું 30 વર્ષથી ભાજપને ગુજરાતમાં નથી જીતાડતા. યસ, જેટલી ગેનીબેન કરતા વધારે જવાબદારી તો ભાજપ સરકારની છે, કારણ કે 30 વર્ષથી શાસનમાં છે. હજી કહું છું કે ગેનીબેને કોંગ્રેસના અધિવેશનમાં ન જવું જોઈએ, ગેનીબેને પ્રજાની વચ્ચે રહેવું જોઈએ, કારણ કે 26 માંથી એકમાત્ર સાંસદ છે કે જે જીત્યા છે. 2014માં વ્હાઇટ વોશ થયો, 2019માં વ્હાઇટ વોશ થયો, પરંતુ 24માં ગેનીબેન ઠાકોરે સતત ભાજપના વિજય રથ પર બ્રેક લગાવી. તો કદાચ જગદીશભાઈની વાત સાથે હું સહમત છું કે ત્યાં શું થવાનું. અને બીજું ભાઈ, નગરપાલિકાઓ તમારી, તાલુકા પંચાયતો તમારી, જિલ્લા પંચાયતો તમારી, ઠીક છે, ત્યાં થોડા 2-3 ધારાસભ્યો છે, બાકી ધારાસભ્યો તમારા. આ ગેનીબેન પહેલીવાર સંસદ તરીકે ચૂંટાઈને આવ્યા. અચ્છા, વહીવટી તંત્ર ઉપર સરકાર તરીકે કબજો તમારો. તમે ગયા કલેક્ટર, તમારા પ્રોટોકોલમાં પૂરની સ્થિતિમાં કલેક્ટરે ગ્રાઉન્ડ કરતા તમને રિસીવ કરવાનું મહત્વ વધારે લાગ્યું અને ફોટા સેશન કરાવ્યું. તમે કદાચ આ લીલી ઝંડી ન આપી હોય માનનીય જગદીશભાઈ પંચાલ, તો હું આ ટ્રક ચાલુ ન થાત. ન થાય, હે ન કોઈ થાય. થઈ જ જાત ભાઈ. ન થાય, એમાં હવા દે તો જ થાય. ગેનીબેનને શું કીધું ને એ સાંભળીએ. ઓકે, હવામાન ખાતાની આગાહી જ્યારે 6મી તારીખે જાણ થઈ કે વાવાઝોડું ને વરસાદ આ વિસ્તારની અંદર પડી શકે છે, તો સૌથી પહેલાં મોબાઈલ ઉપર એના પેજ ઉપર પોસ્ટ મેં અને ગુલાબભાઈએ મૂકી હતી, અમારા મોબાઈલ નંબર હાથેની, કે આમાં કોઈ પણ કામની જરૂર પડે, કોઈ તકલીફ હોય તો અમારો સંપર્ક કરી શકો છો. બીજું કે 8 ને 9 તારીખે વરસાદ વધારે પડવાથી લગભગ 2017માં પણ આ વિસ્તારમાં ફ્લડ આવ્યું, 15માં આવ્યું. પણ વાત એ હતી કે જ્યારે 17માં વિધાનસભાની ચૂંટણી આવવાની હતી, એટલે આખી સરકાર મુખ્યમંત્રી હાથે બનાસકાંઠામાં વહીવટીતંત્ર આખું હતું, કેમ કે એ ટાઈમે એમને ચૂંટણી દેખાતી હતી. પણ આ વખતે આટલો વરસાદ પડવા છતાં જે વહીવટીતંત્રએ લોકેશન ઉપર જઈને વીજ પુરવઠાની વાત હોય, કેશ ડોલની વાત હોય, ફૂડ પેકેટ કે જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે
એ પણ હજી આજ સુધી આ વિસ્તારની અંદર કોઈ પણ ગામોની અંદર પહોંચી નથી. મને સમાચાર મળ્યા કે રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ બેન માટે કરીને ટીકા કરી છે કે વિસ્તારની અંદર નથી અને જુનાગઢ છે. તો હજુ સુધી વહીવટીતંત્ર અમે આજ સવારથી ગામડામાં ફરીએ છીએ. અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ 2 દિવસથી ટ્રેક્ટર લઈને તમામ ગામડાઓમાં ફરે છે. 30 બોરી જેટલી બાજરી દળાવીને જ્યાં પણ આટાની જરૂર હતી, પીવાનું પાણી નહોતું તો એ પીવાના પાણીની બધી વ્યવસ્થાઓ કરી. અમે સરકારમાં ન હોવા છતાં અમારાથી જે કાંઈ મદદ થાય અને અમે નવાઈ પણ નથી કરતા. એ અમારો એક આ વિસ્તારના લોકોના આશીર્વાદ કાયમી અમારી સાથે રહ્યા છે. અને હોય કે ના હોય, પક્ષાપક્ષીને બર રહીને જ્યારે અત્યારે એક કુદરતી આફતમાં સૌથી પહેલી જવાબદારી સરકારની આવે છે અને એને સાથ સહકાર આપવાની જવાબદારી વિરોધ પક્ષની છે. એ ભૂમિકા અમારે અદા કરવાની હોય અને છતાં જેની જવાબદારી છે એ કામ કરવાને બદલે કોઈની ટીકા ટિપ્પણીમાં પડે છે. એટલે છટકવાની બારી જ્યારે ગોતતા હોય ત્યારે એમને આ વિસ્તારના ગામડાની મુલાકાત લેવી જોઈએ અને બનાસકાંઠાને વિશેષ પેકેજ આપીને જે એના રૂલ્સ છે સરકારના, કેમ કે આટલા ઇંચ વરસાદ થાય તો જ ખેડૂતોને સહાય મળે. આ તમે રસ્તામાં આવ્યા છો, કેટલું પશુધન મરેલું છે, કેનાલો બધી તૂટી ગઈ છે, જમીનનું ધોવાણ પણ એટલું થયું છે, મકાનો રહેવા માટે કોઈ મકાન રહ્યા નથી. આ 3 રોડ આ 5 કિલોમીટર સુધી તમામ લોકો આજે આ ભરડવાના એ રોડ ઉપર પશુપાલન લઈને બેઠા છે. એ વેદના જેને સ્થળ ઉપર રહીને જોઈ હોય એને થાય, ટીકા ટિપ્પણી કરવા વાળાને ન થાય. એટલે ટીકા ટિપ્પણી એ રાજકારણમાં એક બનાસ ડેરીના કર્મચારીઓએ પગાર એક આપીને પણ અત્યારે સહાય કરી બનાસ ડેરી આખી મદદ કરે ને તો નવાઈ નથી કરતી. બનાસ ડેરી એ કોઈ વ્યક્તિની કે કોઈ પક્ષની નથી, પશુપાલકોની મહેનત મજૂરીથી ઊભી કરેલી આ ડેરી છે. અને જ્યારે કુદરતી આફત આવે ને ત્યારે સૌથી પહેલાં સહકારી સંસ્થાઓ કે જેને જિલ્લાના પશુપાલનને ખેડૂતોના પરસેવાથી એની અંદર એ સંસ્થાઓ સદ્ધર થઈ છે. તો બનાસ ડેરી કોઈની નથી ને ગેનીબેન ક્યાં છે? આ જ મુદ્દા જે બનાસકાંઠાથી 3 વરિષ્ઠ પત્રકારો આપણી સાથે જોડાયા છે, ત્રણેય સાથે વાત કરવી છે. રમેશભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, સાથે જ દિલુ ચૌધરી આપણી સાથે જોડાયા છે, સાથે જ સીતાબ કાદરી આપણી સાથે જોડાયા છે. ત્રણેય મહાનુભાવનું સ્વાગત. લાંબા સમય પછી આપણે બધા એક મંચ પર, કારણ કે વાવની ચૂંટણી હતી ત્યારે તો રોજ મળવાનું થતું, પણ લાંબા સમય પછી મળવાનું થયું છે. રમેશભાઈ, સૌથી પહેલા તમારી પાસે આવીશ. પૂર પર ભરપૂર રાજનીતિ કઈ રીતે જુઓ છો? દીક્ષિતભાઈ, પહેલા તો ખૂબ ખૂબ આભાર. ઘણા સમય આપણે મળવાનું થયું છે આપને કિશનભાઈને, એટલે બહુ પહેલા તો અભિનંદન આપીશ. મારા 2 સાથી મિત્રોને પણ ખૂબ ખૂબ આભાર કે એમને પણ જોડ્યા. હવે સત્ય વાત આ છે કે આ બધી રાજનીતિનો એક ભાગ છે. માની લો કે આજ કોઈ નેતા આવ્યા, કાલ નીકળી જશે. શું સુઈ ગામના પાણી 2 દિવસમાં વસરી જશે? નહીં. આ પરિસ્થિતિ માનવ સર્જિત છે કે પછી કુદરતી છે? જો આ કુદરતી માનતા હો તો સદંતર આપણી જાણ ખાતર કહી દો કે આ માનવ સર્જિત પરિસ્થિતિ છે. વરસાદ સુઈ ગામમાં પડ્યો એનાથી વધુ વરસાદ મારા વિસ્તારના, મારા તાલુકામાં પડ્યો છે, પરંતુ ત્યાં પાણી વસરી ગયા, અહીંયા નથી. કારણ શું? બીજી વાત, હા, હું એ બધું આપણે આજ છે ને બધું દિલુભાઈ જોડે, જો પરિસ્થિતિ દરેકની ખરાબ છે આપણે માનીએ છીએ, પરંતુ કેમ પાણી વસરતા નથી? આપણે જે વાહવાહી કરવા માટે નર્મદાની કેનાલો ત્યાં ફેંકી દીધી, ફેંકા કરી દરેક ગામમાં, અને નીચે દરિયો છે, ઉપર આ બધા ગામડાઓ છે, જે નદીઓ આવતી હતી બધી બંધ કરી દીધી. મીઠું પકાવવાના વ્યવસાય એટલે પોતાની મીઠાની ફેક્ટરીઓ ચાલવા માટે જે નદીઓના વહેણો બંધ કર્યા છે, એનાથી નીચેનું પાણી બેક મારે છે, મતલબ ઉપર આવે છે યાર, ખારાશ છૂટે છે અંદર, અને ઉપરથી આટલો વરસાદ આવ્યો. પરિસ્થિતિનો એક કારણ આ પણ છે. બીજું કારણ, જગદીશભાઈ આજે બોલતા હતા કે ભાઈ આ ગેનીબેન ક્યાં છે? જો આપણે કોંગ્રેસ પણ બધા આપણે જોડે આ બધા 5 જણ છીએ, કોઈ ભાજપ કોંગ્રેસ માટે નથી જોડાના, પરંતુ આપણું કામ શું, વિપક્ષનું કામ શું કે જે પરિસ્થિતિ છે એનો યથાકથિત તમે એને બતાવવાનું છે સરકારને. બાકી આ તો ભાજપ સરકારનું કામ છે યાર. આપ જે કહી રહ્યા છો, હું કહી રહ્યો છું કે ગેનીબેન ની વાતો જે થતી હોય ત્યારે ગેનીબેન નું કે કોઈ પણ આ કામ છે. આ જગદીશભાઈ ને 30 વર્ષ થઈ ગયા, ભાજપની સરકાર છે ને બાપુ કહીને અમને કામ કરવું પડે યાર. આવા કદાચ 20 ગામો એવા છે કે આજથી 3 મહિના સુધી પાણી નથી ઓસરવાનું. આપણે આ બધું જ કાલે ભૂલી જશું. આપણા સમાચારોમાં 1-2 દિવસ આવશે, બધા નેતાઓ આવશે, ફોટા પડાવશે,
અને એ પણ ફોટા કેવા, જો તમે કદાચ વિડીયોમાં જોયું હોય તો અધ્યક્ષ સાહેબ એક વખત જતા હતા ટ્રેક્ટરમાં, ટ્રેક્ટરની લાઈટો બંધ રખાવતા, કારણ કે સામેથી ફોટો જ ના આવે. આ બધું ફોટો સેશન નું કામ છે યાર. આફતને અવસરમાં ફેરવવાનું બહુ સારી આવડે છે ભાઈ, કેવી રીતે આફતને અવસરમાં ફેરવી દેવો. પબ્લિસિટી કરવા માટે કે ટ્રેક્ટરની લાઈટ બંધ રાખી, હાથમાં પેલી ટોર્ચ લેવાની, એટલે ટ્રેક્ટરની લાઈટ નહોતી કે પછી બીજા પડીકા વેચવાના, એટલે બુંદી વેચવાથી, એટલે બુંદી વેચવાથી જે વ્યક્તિ 3 મહિનાથી પાણી નથી ઓસરવાના ત્યાં, તો એની શું પરિસ્થિતિ થશે? એના ઢોર ડાખર મર્યા. સરકારી સહાય કોઈ આપ્યા કોઈ આટલા 1000 કરોડ રૂપિયા નહીં. પંજાબમાં પ્રતિ એકર 20,000 રૂપિયાની એમને જાહેરાત કરી દીધી ગવર્મેન્ટે. આપણે આપ્યા ના? આપણે તો ખાલી ફોટા પડાવો, મજા કરો ને બીજા ઉપર આંગળી ચીંધો. એટલે હજુ સુધી અમને ભાજપના જે નેતાઓ છે, જગદીશભાઈ જેવા બુદ્ધિ વગરની આઈટમો, કે હજુ કોંગ્રેસ પર આંગળી ચીંધે છે. છતાં પણ પરિસ્થિતિ માટે અત્યારે આગળ વધારે ચર્ચા કરશું, બીજા મિત્રોને આપણે સપોર્ટ પેલો સમય આપીએ. દિલુભાઈ, આ રાજનીતિ કરવાનો સમય છે કે બનાસને ઊભું કેવી રીતે કરી શકાય, સાથે મળીને આપણે કામ કરીએ એનો સમય છે? સમય એનો છે દીક્ષિતભાઈ, અરે કિશનભાઈ, સમય એનો છે. પરંતુ જો ગ્રાઉન્ડ ઉપર હું ફરતો તો મેં ગ્રાઉન્ડ ઉપર જોયું છે, બરોબર, નેતાઓને કોઈ બનાસ ઊભું કરવામાં કે બનાસમાં કોઈમાં રસ નથી. 3 દિવસ સુધી કોઈ પણ નેતા, કેટલા 3 દિવસ સુધી કોઈ પણ નેતા પૂર પીડિત જે 20 ગામડાઓ છે, ગામડાની અંદરથી એક પણ ગામની જો ગાંધીનગર હાજરીપુરાવામાં એક પણ મુલાકાત લીધી હોય, એક પણ ગામની મુલાકાત લીધી હોય, 20 ગામના હું નામ બોલવા જઈ રહ્યો છું, 20 ગામની અંદરથી એક પણ ગામની મુલાકાત જો 3 દિવસની અંદર પુરાવાના અંદર કોઈ પણ લીધી હોય તો આપણે બનાસકાંઠાની ધરતી ઉપર તમે કોઈ જગ્યાએ સમાધિ લઈ લેવી છે, બરોબર. જો હું તમને કહું, આ બાજુ જઈએ તો અહીંથી પેલી બાજુ સુઈગામ બાજુથી આવીએ તો એ બાજુ ભરડવાથી લઈ, સુઈગામથી લઈ, આ બાજુ જલોયા, આ બાજુ વાતચીત કરીએ તો ઊંચોસણ, ત્યારબાદ જોરાવરગઢ, ત્યાંથી આગળ જઈએ તો દુધવા, ત્યારબાદ લીંબુડી, એવા ગામ એટલા પૂરની અંદર ફસાઈ ગયેલા હતા કિશનભાઈ. જ્યારે અમે અહીંયાની ગોમની અંદર પત્રકાર મિત્રો સૌની પહેલા પહોંચ્યા હતા, બધા પત્રકાર મિત્રો હતા, જ્યારે પહોંચ્યા ત્યારે લોકો એવું કહી રહ્યા હતા કોઈ નહીં આવ્યું. 48 કલાક સુધી લોકો ખાધા પીધા વગર છે. આજે હવે પાણી ઓસરેલું છે, એટલે તમે જઈને અહીંયાની પરિસ્થિતિ જુઓ ને તો એક ગામમાં 100 પશુ મરી ગયા છે. કેટલા? 100 પશુ મરી ગયા છે. લોકોએ અને રોગચાળો ફાટી નીકળશે. તમે જોજો, જો આના ઉપર કોઈ તંત્ર કાર્યવાહી નહીં કરે તો રોગચાળો ફાટી નીકળશે. ત્યારબાદ જે લોકોએ ઘરે અનાજ સગરેલું હતું એ અનાજ બગડી ગયું છે. લોકોએ જીરું સગરેલું હતું, એ ખેડૂતો જીરું અત્યારે રસ્તામાં લઈને બેઠા છે. ગામડાઓની અંદર પાણી ભરાઈ ગયું તો જે પશુઓ હતા ને, પશુઓને લઈ અને પશુપાલન કરતા લોકો ટેકરીઓ ઉપર આવી ગયા છે. અત્યારે સરકારી રેફરલ હોસ્પિટલ છે આપણે સુઈગામ, 400 લોકો ત્યાં રહી રહ્યા છે. એમને રહેવા માટે જગ્યાને જે જગ્યાએ ઊંચા ટેકરી વાળા વિસ્તારો છે એ જગ્યાએ લોકોને જઈને રાખવામાં આવી રહ્યા. અને વાતચીત તંત્રની કરીએ ને તો આ વખતે મેં લોકોએ લોકોની મદદ કરી છે. કોણ છે વાવના રિયલ હીરો હું તમને કહું તો ત્યાંના સ્થાનીય લોકો છે રિયલ હીરો. સ્થાનીય ઉચોસણ ગામના એક મારા કોન્ટેક્ટમાં આવ્યા હતા જોરુભા, એ છે રિયલ હીરો. એમનું ટ્રેક્ટર લઈ 10,000 રૂપિયાનું 4 દિવસની અંદર ડીઝલ બાળીને સેવા કરતા હતા. જલોયા ગામના સરપંચની વાતચીત કરો, થોનાભી ડોડિયા, એમના ગામની અંદર એક બેન ને ડિલિવરી કેસ હતો તો એ ડિલિવરી કેસ સુઈગામ પહોંચાડવા એમના ટ્રેક્ટરને આટલા સુધી પાણી ભરી ગયું. માર્કેટિંગ કરીને ફોટા પડાવવા નથી આવ્યા કોઈ, કે પેલી ઝંડીઓ આપતા હોય એવા તો આ સરપંચો કોઈ નથી દેખાણા. મારામાં મારા ખર્ચે 10,000 નું ડીઝલ પુરાવ્યું. આ બધા લીલી ઝંડી સરકારી પૈસા ના આપી છે, ઘરના નહીં. આ સરપંચોએ તો પોતાના પૈસે બ્રાન્ડિંગ માર્કેટિંગ નથી કર્યું. આ તમે જે કોઈ સરપંચોના નામ કહો છો એ જે સરપંચ છે એમને સાચા અર્થમાં કામ કર્યું છે. ત્યારબાદ એવા ઘણા લોકો છે, 400 લોકોને અત્યારે ત્યાં જમાડેલા છે પોતાના પૈસે. ત્યાં તંત્ર નથી જમાડતું. તંત્રએ જે ફોટો બનાવ્યા, મામલક ઓફિસદારની અંદર પેકેટો આપ્યા, NDRF ની ટીમ એ લઈને જતી હતી. એમની કામગીરી થોડી સારી હતી કે 300-400 લોકોને રેસ્ક્યુ કર્યા, પણ એ પણ કેવી રીતે કરતા હતા? એક લોકોને રેસ્ક્યુ કરતા હતા. એક માણસને બેહારે, 5 જણ એમની ટીમ હોય, એક માણસને બેહારે ને એ રીતે રેસ્ક્યુ કરીને લાવતા. એટલી ભંગાર પરિસ્થિતિ હતી કે હજી સુધી તો હું તમને સાચી ટોકીને 20 ગામ લઉં, હજી સુધી તો નહીં પહોંચ્યું હોય, હજી સુધી તંત્ર ત્યાં નહીં પહોંચ્યું. તંત્રએ કોઈ પણ કાર્યવાહી કરી જ નથી. જે કર્યું ને એ
લોકોએ લોકોની મદદ કરી. હા, થોડા આરોગ્યના કર્મચારીઓ અને સ્થાનિય પોલીસ હતી જેને થોડી આજુબાજુના વિસ્તારની અંદર લોકોને મદદ પહોંચાડી હતી. પરંતુ જે આ સીન સપાટા કરવા વાળા નેતાઓ છે ને, પોતાના ફોટો ચડાવવા માટે કરી ફેસબુકમાં, અને જે આવી જાય છે ને એ બધા ખાલી ફોટો સેશન કરવા વાળા છે. અને સારી રીતે જનતા જાણે છે. આપણે વાતચીત કરીને હમણાં કોમેન્ટમાં જ ખબર પડી છે, સારી રીતે જનતા જાણે છે કે કોણ ગ્રાઉન્ડ ઉપર આવ્યું, કોણ નહીં આવ્યું. અને વાતચીત એકલા ભાજપની નથી, વાતચીત કોંગ્રેસની પણ નથી આવતી. આની અંદર ગેનીબેન બહાર હતા. જો કે ગેનીબેનની સાંસદ તરીકે ફરજ આવે છે કે ગેનીબેનને આવવું જોઈએ, બરોબર. એમની પેલી ફરજ આવે છે. હા, અને એમની પેલી ફરજ આવે છે કે એમને આવવું પડે. રાખ્યા છે એટલે તમારી ફરજ બમણી થઈ જાય છે. આખેર કે તમારા હાથમાં 5 રૂપિયાની સત્તા નથી કે તમે અપાઈ શકો, પણ લોકોની સાથે ઉભા તો કલેક્ટરનો કાન તો આંબળી શકે ને ગેનીબેન, કે ભાઈ અહીં જો તું શું કરસ, અહીંયા જો તું શું કરસ. 3 દિવસ સુધી ગેનીબેન ના દેખાયા. હા, મારે કહેવું પડશે, એક ગુલાબસિંહ અમુક ઘણા બધા ગામડાઓની અંદર પહોંચીને એમનાથી થતી મહેનત કરતા હતા. પછી એક દિવસ શંકરભાઈ આવ્યા હતા. શંકરભાઈ આવીને કલેક્ટરને બધાને ઓર્ડર કર્યા, પ્રશાસનને બધું બોલાવીને ઓર્ડર એકદમ ફૂલ જ આલી દીધો હતો, બરોબર. પણ ત્યારબાદ તો એવો પણ જતા રહ્યા. તો એના પછી તો બીજા કોઈ પણ નેતાઓ, આ ખાલી વાતચીત કોઈ નેતાઓ જ દેખાયા નહીં. કોંગ્રેસની તો વાતચીત છોડો, બરોબર. ભાજપના કોઈ નેતાઓ નથી દેખાયા. ખુદ ત્યાંના સ્થાનીય ધારાસભ્ય પણ 3 દિવસ પછી દેખાય છે, બરોબર. ત્યારબાદ વાતચીત કરીએ તો બીજા ગમે એટલા નેતાઓ હતા. હવે તો જુઓ, પાણી ઓસરી ગયું કિશનભાઈ, બરોબર. હવે પાણી જ નહીં. જ્યારે ખરા ટાઈમ હતું ત્યારે કોઈ ગયું નહીં. હવે બધા ત્યાં જશે, પૂર પીડિતોની મુલાકાત કરીને, આમની મુલાકાત કરીને, આખી કોઈ જાહેરાત કરીને આ કરી. એ લોકો કેવી રીતે જમે? 48 કલાક સુધી ભૂખ્યા રહ્યાના દાખલા છે. હું એવા માણસો તમને બતાવું કે 48 કલાક સુધી કાંઈ જમ્યા નથી. આ ઉચોસણ ગામની અંદર આપણે જે અનાજ દળવા માટેની જે ઘરઘંટી આવે, એ લાઈટો નથી. એ ચલાવવા માટે લોકોને ખાવાનું નતું. એ ચલાવવા માટે લોકો પોતાના ડીઝલ એની જગ્યાએ ટ્રેક્ટર જોડી અને ઘંટી ચાલુ કરીને ચલાવ્યું છે. એ સરહદી વિસ્તારના લોકો લડાયક છે, કારણ કે આ પૂરનો સામનો કોઈ પહેલી વાર નથી થયો. એટલે એમના દમ ઉપર એ લોકોએ લડી અને આ પૂરનો સામનો કર્યો છે. બાકી તંત્રએ કોઈ પણ જે મદદ એમને કરવી જોઈએ એ મદદની અંદર 5-10% વધારે પૂર બિલકુલ તંત્ર નિષ્ફળ રહ્યું છે. સીતાભાઈ, કેવી સ્થિતિ હતી, કેવી સ્થિતિ થઈ, કેવી રાજનીતિ દેખાય? શરૂઆતના અંદર 2 દિવસ તો હું સતત ત્યાં ગયો હતો. કોઈ વ્યવસ્થા નથી, એટલે મારી સાથે સ્થાનિક જે રિપોર્ટર હતા એમની ઓળખાણથી અમે લોકો ટ્રેક્ટરના અંદર જેટલું જવાયું એટલું અમે અંદર ગયા હતા. પણ ખરેખર દેખવા જઈએ ને, મારા બંને ભાઈઓએ જે વાત કરી છે એકદમ સાચી છે. કારણ કે માત્ર ને માત્ર ફોટો સેશન માટે જ અત્યારે કામ થઈ રહ્યું છે. એકબીજા પર ટિપ્પણી કરવાની છે. કારણ કે હું 2 દિવસ સતત ત્યાં હતો અને ત્યાંથી આજે હું અહીંયા આવ્યો ત્યારે વિશ્વકર્માજી પાલનપુર જે જોરાર પેલેસ કલેક્ટર આગળ એક સમજો ને કે બધા જ તૈયાર થઈને આવી ગયેલા હતા. અને ત્યાં ઉભા રહીને જયારે આ લીલી ઝંડી આપવાની, આપ જયારે લીલી ઝંડીની વાત કરો છો, હું ત્યાં કવરેજમાં જ હતો ને, ત્યાં એ વખતે જયારે એમની બાઇટ ચાલતી હતી, જયારે મીડિયા સમક્ષ એમની બાઇટ ચાલતી હતી, ત્યારે કોઈએ એમને કાનમાં આવીને કહ્યું અને એના પછી એમણે આખો ટોન બદલીને જે વાત લઈને આવ્યા. ગેનીબેન નથી નહીં ત્યાં, ગેનીબેન નથી, એ ભૂલ છે. કારણ કે ગેનીબેનને માથે બેસાડ્યા બનાસકાંઠાની જિલ્લાની પ્રજાએ, અને ગેનીબેન ભૂલ છે. અને ગેનીબેને ત્યાં હાજર રહેવું જોઈએ. કારણ કે ગેનીબેન એક જ એવા હતા કે આ બધું આખું ભાજપનું તંત્ર લાગેલું હતું. અને આ જ બનાસની પ્રજા જે અત્યારે મુશ્કેલીઓનો સામનો કરે છે, તેમ તમામ ગેનીબેનને માથે ને ખભે બેસાડી અને ગેનીબેનને જીતાડે છે. એટલે ગેનીબેનની ખૂબ મોટી ભૂલ છે. ગેનીબેને ત્યાં હાજર રહેવું જોઈએ. અને ગેનીબેને જયારે આજે મીડિયામાં ખુલાસો કર્યો છે, એ ચલો એ 2 નંબરની વસ્તુ છે. જયારે ગુલાબસિંહ રાજપૂતને હું કહીશ કે ગુલાબસિંહ જે જિલ્લા પ્રમુખ છે, છેલ્લા 2 દિવસથી એક વખત તો મારી એમની 2 દિવસથી સતત એમનાથી થયું તમામે કામ કર્યું છે. નેતાઓ નથી આવ્યા, સ્થાનિક લોકો છે. અને સ્થાનિક લોકો માની લો કે અમારા ઓળખીતાના જે છે અને જે શ્રીમંત છે ત્યાં, એ લોકોએ કોશિશ કરી છે અને અમને પણ ફોન કર્યા છે કે તમારાથી ત્યાંથી કંઈ થતું હોય તો અમને મોકલો, અમે અહીંયા ત્યાં સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. ઘણા એવા ગામડા છે સાહેબ કે હજુ સુધી ત્યાં કોઈ તંત્ર પહોંચ્યું નથી. અમે લોકો એક ગામમાં ગયા તો હું નામ ભૂલી ગયો છું ગામનું, પણ એમને કહ્યું હતું કે આજે 3જો દિવસ છે, હજી સુધી અમારી જોડે કોઈ આવ્યું નથી. અમને મોબાઈલ તો ત્યાં બંધ છે અત્યારે, નેટવર્ક છે નહીં. અને ત્યાં જે બી આ વિડીયો જે આવે છે સોશિયલ મીડિયામાં, એમાં ઘણું બધું થાય છે. લોકલ જે ત્યાંનો સ્થાનિક છે ભાઈ ગજ્જર કરીને, જે બનાસ તક ચેનલનું લઈને ફરે છે,
એ માણસ ત્યાં સુધી પહોંચ્યો છે અને એને જે રિયાલિટી દેખાડી હતી એ તમામે તમામ આવી અને ભાઈએ કીધું એ પ્રમાણે એસડીએફ ના જે ટીમો છે એ ટીમો કામ કરે છે 100%, પણ એ સવારથી સાંજ એક એક કરીને લઈ જાય છે અને ઘણી વખતે તો લોકો ઉભેલા હોય છે, બૂમો પાડે છે, છતાં પણ એ લોકો નીકળી જાય છે કારણ કે એમની સાથે કેમ. એટલે એક તો વસ્તુ છે જ કે તમારે કહીએ સો સપાટા જ કરવાના છે, શું દેખાડવાનું છે. અત્યારે શું છે, મને એક કિલોમીટર દેખાડો કે જેનો લેઘો કે જબ્બો પલળેલો હોય પાણીના અંદર, કોઈ એવું કોઈ ના એક પલળે પણ ભાઈ, નેતા હજુ એમનો સુધી જબ્બો દેખાડ્યો લેંગો નથી. ના પલળે એના માટે 3 જણા ભેગા હોય, એકે છત્રી પકડી હોય, એકે બૂટ પકડ્યા હોય. ભાઈ એમનો જબ્બો લેંગો ના પલળે ક્યારે. રમેશભાઈ ચલો ગેનીબેન પર આક્ષેપ કર્યા, પણ આક્ષેપો રમેશભાઈ સાચા. કિશન પણ કેના પાપે બનાસમાં પૂર આવ્યું ને, આ વાત આપણી રમેશભાઈ અધૂરી હતી. એ ચોખવટ કરો કે બનાસમાં કોના પાપે પૂર આવે છે. સાચી વાત છે. હવે મારી મુદ્દાની વાત ઉપર તમે આવ્યા છો યસ, કે પૂર આવ્યું તો પૂરના પાણી હજુ ઓસરતા કેમ નથી? યસ, બનાસકાંઠા એક તરસો આખો છે ને જિલ્લો છે, તરસો જિલ્લો છે, મતલબ કે સૂકો વિસ્તાર છે યાર. હા, તો આટલું પાણી પડે છે, બરાબર. આનાથી વધુ પાણી અમરેલીમાં છે, આનાથી વધુ પાણી ભાવનગરમાં છે, પણ બિલકુલ. છતાં એ વિસ્તારમાં પાણી વહી જાય અને બનાસકાંઠામાં પરિસ્થિતિ વિકટ થઈ જાય. કેમ? આ છેલ્લા 10 વર્ષનું આકલન છે. ઘણી બધી ત્યાંના સમાજ સેવકો દ્વારા જાહેરાત કરવામાં આવે છે. આવનારા 10 વર્ષ સુધી આ બહુ ગંભીરતાપૂર્વક હું કહી રહ્યો છું અને આ વૈજ્ઞાનિક આંકડા છે, ડેટા છે કે આવનારા 10 વર્ષમાં સુઈગામ વિસ્તાર ખાલી કરી દેવો પડશે. કારણ કે દરિયાનું પાણી ઉપર આવે છે ભાઈ. તો કોના પાપે? આ મીઠું પકવવા માટેની જે ફેક્ટરીઓ જે અમુકની રહેમ નજર હેઠળ જે ચાલે છે, બનાસકાંઠાના અંદર છેવાડામાં જે લુણી નદીના પાણી બંધ કરી દેવામાં આવ્યા છે યસ. અને વાહવાહી કરવા માટે જે નર્મદાના કેનાલને ઉપર ફ્લો કરી અને તળાવો ભરવામાં આવ્યા છે. પહેલું કારણ આ. બીજું એટલે જે કારણ મીઠાના આગરો છે એને પોતાના પાડા બાંધીને વહેણો બધા બંધ કરી દીધા હતા કે જે પાણી ગામડાઓમાંથી સરહદોમાંથી થઈને જતું રહેતું હતું એ પાણીનો પ્રવાહ જ બંધ થઈ ગયો મીઠાના આગરોના કારણે. બિલકુલ આડો પાટો છે. મીઠા ગામમાં આપ જોતા હો યાર, બરાબર. હું જઈને આવેલો છું અને એ પણ મીઠું ક્યાં જાય છે? ફક્ત ને ફક્ત આજે બનાસ ડેરીની આજ વાહવાહી કરતા હતા ને જગદીશ પંચાલ, એ જ મીઠું બધું જ બનાસ ડેરીમાં જાય છે. આ ગંભીરતાપૂર્વક કહી રહ્યો છું અને એમની ક્યાંક ભાગીદારી હશે આ બધી કામમાં. બીજી કામ કે જે વહેણો, જો કલેક્ટર છે ને, આપણે કિશનભાઈ જોતા હોઈએ કલેક્ટર આજે છે ને કાલ બદલાઈ જાય, એસપી આજે છે ને કાલ બદલાઈ જાય, પરંતુ જૂના વહેણો ક્યાં રહ્યા? જૂના વહેણો વહેણો બધા બધા જ બંધ કરી દેવામાં આવ્યા. પાણીની જવાની જગ્યા નથી તો પહેલા આપણી જૂની કહેવત હતી કે પાણી પાણીનો માર્ગ કરી નાખશે. જો તમે એને રસ્તો રોકશો તો શું કરશે યાર? તમે એને તો આ ક્યાંક સીસીના જવું ને એવા ને તેવા બધા બાંધકામ કરી દો તો પાણી કેમ રસ્તો કરે? બિલકુલ બંધ કરી દેવામાં આવ્યું છે. પછી આવા બધા પ્રોજેક્ટો લાવ્યા છે, આ ભારત માલાન, ફલાણું માલાન, આ બધા પ્રોજેક્ટો રોડવે રસ્તાઓમાં એના નાણાં મૂકવામાં આવ્યા નથી. એટલા માટે પાછળથી હવે જે વાહવાહી કરવા માટે જે પેકેટો બુંદીના ગાંઠિયાના જે તમે ચાલુ કર્યા છે, સાહેબ આ પ્રજા છે ને, બનાસકાંઠાની પ્રજાની તાસીર અલગ છે થોડી. ગુજરાતના આપના દ્વારા દરેક ગુજરાતીઓને જણાવવા માંગુ છું કે અમારી પ્રજા જે તાસીર છે ને થોડી ખુન્નસ વાળી છે, બદલો લેવાની ભાવના છે. ત્યારે તો રાજનીતિ ઉથલ પાથલ અમે જ કરીએ છીએ. તો આ પ્રજામાં એક નમાયેલાપણું પેદા કરે છે આ બધા નેતાઓ. એમને ખબર નથી કે અમે અમારા પોતાના સ્વયંના એક સેવક છીએ. અમે લડાઈ મિજાજ નથી. આજે ભાઈ દિલુભાઈએ વાત કરી, ભાઈ કાદરી સાહેબે વાત કરી કે કોણ ત્યાં છે, કે અમે અમારી પોતાના છીએ. આ ખાલી બધી ફોટા સેશનની પ્રક્રિયાઓ છે નેતાઓની. આ ભયંકર પરિસ્થિતિ છે ને આવનારા બીજી વખત રેકોર્ડિંગ તમારું મારું કાયમ રહેશે. આના ઉપર આપણે બીજી પણ ડિબેટ કરશું. પરંતુ કોઈ ગામ આજથી 10 વર્ષ પછી, મને બહુ દુઃખ સાથે હું કહું છું, એના પર્યાવરણવાદીઓ પણ કહે છે અને ગુજરાત સરકારનો રિપોર્ટ છે કે 10 વર્ષ પછી આ બધું બંધ થશે. સુઈગામ હશે જ નહીં, ગામ ખાલી થઈ જશે. આવી પરિસ્થિતિ સરકારને ત્યાં કાનૂન ઘડતા નથી. એમને ગુંદી પડીકા ને એમને લીલી ઝંડી આપી, લાલ ઝંડી આપી. આ કામ છે એમના. પ્રશ્નો આપણે એમને પૂછીએ, કોને પૂછશું? 100% પૂછવા જ જોઈએ. પણ કમનસીબી છે કે
આવા મુદ્દે પર આપણા નેતાઓ રાજનીતિ કરે છે, જ્યાં સંવેદનાનો વિષય છે કે એના કારણે પૂર આવે 2017-18માં પૂર આવે ને તોય ફરીથી 25માં પૂર આવે. કમનસીબી આપણી પણ એટલી જ છે કે આપણા નેતાઓ પાસે જવાબ નથી માંગતા. અને મજા આવે તો કોંગ્રેસનો ઝંડો પકડી લે, મજા આવે તો ભાજપનો ઝંડો આપણી જનતા પકડી લે. એના કારણે આ પૂરની ચલાવે સ્થિતિ છે. થાય છે. 2 મિનિટ દીક્ષિતભાઈ, મીડિયા પર કેવા સમાચાર ચલાવે છે કે આપણે વિધાનસભાનું સત્ર હતું અને વિધાનસભાનું સત્ર છોડી અને અધ્યક્ષ સાહેબ નીકળ્યા ખરાબની ભારે. એટલે ત્યાંથી તમે શું કીધું? કઈ જાહેરાત કરી 25-50 હજાર કરોડ રૂપિયા આપ્યા? ના. મુખ્યમંત્રી હવે કઈ આલ્યું કે ના? બિલકુલ. ખાલી એટલે ખોટા હવે શું થશે હું તમને કહું, આવેદનપત્રો શરૂ થશે કે બનાસને પેકેજ આપો ને સહાય આપો ને પછી વળી ખેડૂતો પોતાની નવી પાક લેવામાં વ્યસ્ત થઈ જશે અને બિચારાએ પોતાના કામોમાં વ્યસ્ત થઈ જશે. આમાં ક્યારેય કોઈ પેકેજ કે સહાયો નથી મળી. પણ ખરેખર 2017માં જ્યારે પૂર આવ્યું ત્યારે આપણે એ વિચારવાનું હતું કે બનાસ નદીને કેવી રીતે પોળી કરી અને પાણીના વહેણને આપણે જે તે જગ્યા સુધી પહોંચાડી શકીએ. કિશનભાઈ 2017માં જે પૂર આવ્યું હતું એ દાંતીવાડા નહેર એટલે બનાસની નદી અને દાંતીવાડા ડેમ એ મારા ગામમાં છે. મારી વ્યથાની વાત કરું છું. અને એ સમયે મંત્રી તંત્રી સંત્રી આપણું મુખ્યમંત્રી કાર્યાલય પાલનપુરમાં ખસેડી દેવામાં આવ્યું હતું. બરાબર. હા. બીજું કે અત્યારે મુખ્યમંત્રી ગયા, હું અહીંયા કર્યું, કઈ જાહેરાત થઈ ના, અધ્યક્ષજી સાહેબ નીકળી પડ્યા કે બનાસમાં ભારે ચડ્યા, પણ હું કર્યું તમે ત્યાં જઈ યાર? આ તો કોઈ કહેતો નથી. બિલકુલ. અને જે મદદ થઈ એ પણ બનાસ ડેરી તરફથી અને અધ્યક્ષશ્રીએ પોતાના પગાર આવ્યો એ પગારમાંથી તો શું આમાં મદદ થઈ? કારણ કે અહીંયા તો નુકસાની બહુ મોટી હશે. પણ ખેર સાહેબ જેમાં જે ટ્રેક્ટરમાં બેઠા હશે ને ટ્રેક્ટરનું ડીઝલ નો ભરાય ના થઈ યાર, શું વાત કરો છો? હા દિલુભાઈ, તમે છેલ્લે કઈ કહી દો. દિલુભાઈ સાહેબ, જે વાતચીત છે ને આપવા વાળી, એક ખેડૂતને 10-10 લાખનું નુકસાન ગયું છે. એક ખેડૂતના ઘરે 5-5 ઢોર મળ્યા છે. સુઈગામ અને વાવની પ્રજાની તમને ખબર કદાચ નહીં હોય કિશનભાઈ, દીક્ષિતભાઈ, પણ હું તમને કહી દઉં કે લોકો જે જીરું પકવે ને, જીરું એટલે આપણે મતલબ સોનું કહેવાય, અનાજોની સોનું કહેવાય, મરી મસાલાની અંદર જેની કિંમત સૌથી વધારે હોય. જીરું પકવે ને, એક વ્યક્તિના ઘરે 200 બોરી જીરું હોય. 200 બોરી જીરું એટલે લગભગ 20 લાખ 25 લાખ 30 લાખ રૂપિયાનું એક વ્યક્તિના ઘરે જીરું પડ્યું હોય. એ લોકોને હવે તમે કેવી રીતે એમનું નુકસાન પૂરું કરી શકવાના? એ બધું જ જણાઈ ગયું. એમના ઘરેથી પશુઓ હતા મરી ગયા. અને જો આજે વાતચીત મોટા નેતાઓ, હું તો કોઈ કોંગ્રેસના હોય કે ભાજપના, જો 3 દિવસ બાદ ગેનીબેન દેખાયા, સ્વરૂપજી હવે દેખાયા અને જગદીશભાઈ વિશ્વકર્મા લીલી ઝંડી આલીને સીધો આક્ષેપ કરે ગેનીબેન ઉપર. ચલો ગેનીબેન ન દેખાય તો એની ભૂલ છે, પરંતુ ગેનીબેન ઉપર એ આક્ષેપ કરે. હવે જગદીશભાઈ વિશ્વકર્માને એ જ નહીં ખબર હોય કે સુઈગામના કયા ગામડાઓની અંદર પાણી છે. બેહાડો માર જોડે ડિબેટ મળી 10 ગામડાઓનું નામ બોલી જાય કે અરે ગામડાઓની અંદર પાણી આવેલું છે. સાહેબ, આપણે પત્રકારિતા વાળો ધંધો છોડી દઈએ. એટલે આ બધું કેવું છે, ખાલી પેલી રાજનીતિ કરી અને લોકોને ગુમરાહ કરવાનો કામકાજ કરવામાં આવી રહ્યું છે. બાકી જો તમને હું કહું, સાચા હીરો છે ને એ વાવ જે સુઈગામની જનતા છે નહીં. 15-17 ની અંદર જયારે પહેલા પણ પૂર આવ્યું ને ત્યારે પણ એ જનતાએ જાતે સામનો કર્યો હતો. અને અત્યારે તમે ગ્રાઉન્ડ ઉપર જઈને જુઓ, ત્યાંથી લોકો, મેં સિવિલ હોસ્પિટલમાં હતો, તમને એક દાખલો આપું. સિવિલ હોસ્પિટલની અંદર 400 લોકો સુઈગામના રહે છે. તો સરકારી તંત્રએ એવું કીધું હતું કે અમે તમને ફૂડ પેકેટ ને એવું બધું જમાડીશું. તો એ લોકોએ શું કીધું કે ના, અમારે સરકારી તંત્ર જમવાની ને એવી ફૂડ પેકેટની એવી જરૂર નથી. એ બધા લોકો પોતપોતાના રીતે વારાફરતી દાતા થાય છે. આજના જમવાનો દાતા અને એમ કરીને 400 લોકોનું રસોડું બને છે. પછી એક ભૂરાભાઈ છે, એમની ભેંસો છે, 10 ભેંસો ત્યાં લાવીને બોધેલી. એનું જે સાંજ સવાર દૂધ આવે ને, એ દૂધની અંદરથી બધા જ 400 લોકો માટે ડેલી સવાર સોજ ચાય બને છે. આવું તો ઘણા બધું કામકાજ ત્યાં ગ્રાઉન્ડ લેવલ ઉપર ચાલુ છે, જેની સરકારને ખબર નથી. આ જલોયા ગામ પાકિસ્તાનની સરહદે આવેલું છેલ્લું ગામ, હજી સુધી તંત્ર ત્યાં પહોંચ્યું નથી. ત્યાં ડિલિવરીનો કેસ હતો. ત્યાંના જે સરપંચ છે, મેં તમને કહ્યું, થોનાભાઈ ડોડિયા, આટલા સુધી ડૂબી ગયું હતું. એમનો ટ્રેક્ટરનું ખાલી ધોવાડિયું બાકી રહ્યું હતું, એટલા સુધી ડૂબી ગયું હતું. પછી NDRFની ટીમ એમને જોઈ ગઈ. એ ડિલિવરીના કેસ માટે એક બેનને મદદ કરવા માટે પોતાના જીવને જોખમમાં મૂકી અને ત્યાંથી રેફરલ હોસ્પિટલ સુઈગામ આવે છે. એ બહાદુરી છે ત્યાંની, એ સાચી બહાદુરી. બીજું, આ સંપૂર્ણ પરિસ્થિતિ જે ભય સર્જાઈ ને એનું મુખ્ય કારણ કયું છે ખબર છે? કેનાલો લગાવી દીધી. જો આ સુઈગામનું રણ છે, વચ્ચેની કેનાલ લગાવી દીધી.
પણ સાયપ્રસ નથી મૂક્યા, મતલબ નીકળવા માટેનું પાણીનું વ્યવસ્થા નથી મૂકી. પાણીનો આવરો સતત વધતો જાય છે. બાકી પહેલા સુઈગામમાં વરસાદ તો થતો જ તો કોઈ અત્યારથી થોડો થાય. સાયપ્રસ નથી મૂક્યા. હમણાં ભારતમાલા રોડ બનાવ્યો તો ભારતમાલા રોડની અંદર તો એકવાર ઉપર ચડ્યા ટોલ આપીને, એટલે નીચે ઉતરવાની કોઈ વ્યવસ્થા જ નથી. આજુબાજુના ખેડૂતોના જે ખેતર કપાઈ ગયા છે ને, તો બિચારાને જવું હોય ને તો 5 કિલોમીટર ફરીને પોતાના ખેતરમાં જવાનું. કારણ કે એક ખેતર હોય એમાં વચ્ચેથી રોડ ચાલ્યો હોય એટલે 2 વીઘા હમણાં હોય ને 2 વીઘા હમણાં, એટલે 5 કિલોમીટર ફરીને જવું. એટલે જે ખોટા ટાઈફા થઈ રહ્યા છે એના લીધે જ આ બધી માનવ સર્જિત પરિસ્થિતિ છે. અને આના જ લીધે આવનારા સમયની અંદર જો આવું રહ્યું ને તો ખૂબ જ વિકટ પરિસ્થિતિ સરહદી વિસ્તારોની આવવાની છે. બિલકુલ. છેલ્લી 30 સેકન્ડ રમેશભાઈ. મારે જાણ કરવી હતી દીક્ષિતભાઈ, હું અને કિશનભાઈ બંને વાવના અંદર ઇલેક્શનમાં ભેગા હતા. આપણે પેટા ઇલેક્શનમાં ત્યાં સાહેબ મંત્રી તંત્રી ને સંત્રી હતા, એટલા ગુજરાતના બધા ત્યાં હતા. હવે ક્યાં ગુડાણા છે? આજે તલાટી નથી મળતા, વાત સાચી છે. અને ક્યાં એક મંત્રી હતા, જે મુખ્યમંત્રી હતા, ગામડે ફરતા કિશનભાઈ તમે મેં જોયા બરાબર. ક્યાં બોલાવો એમને. પણ ત્યારે સ્વરૂપજીને જીતાડવાના હતા, એટલે પ્રજાને કંઈક આપવાનું હતું. આજે પ્રજાને ખરેખર કંઈક જરૂર છે પણ આપી શકાય એવી પરિસ્થિતિ નથી. સ્વરૂપજી ક્યાં ગયા? ફેસબુક ખુલશે, ફોટા જ દેખાય હશે ક્યાંક હશે. ફોટામાં. બિલકુલ. સીતાભાઈ, રમેશભાઈ, દિલીપભાઈ, ત્રણેયનો આભાર. સીતાભાઈ આપ કહી દો કઈક છેલ્લે. સોશિયલ મીડિયા પર એમને પોતે જ મૂકે છે અને એ પોતે ટ્રેક્ટર બેસીને ફરે છે. હું સોશિયલ મીડિયા પર મીડિયા પર દેખાશે, જમીન પર જોવા ના મળે. ફેસબુક ચેક કર્યાનું 4 ફોટા મૂક્યા હશે. ત્રણેય મિત્રોનો આભાર. આપણે તો કદાચ આપણા ત્રણેય ઉપર 5 ફીટ પૂરતું હાસ્ય પણ હશે, મારા કિશનના મોઢા પર પણ હશે, પરંતુ આ દર્દ છે ને એ ત્યાંના ખેડૂત પશુપાલકને જઈને સાહેબ પૂછશો. બિલકુલ. અમારો કટાક્ષ હતો એટલે હાસ્ય હતું કે કટાક્ષ હતો કે નેતાઓ આજે ક્યાં છે? ચૂંટણી ઉપર પારોભાર બનીને કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ હોય તો એ બનાસકાંઠામાં જોવા મળે, રાજ્યના મુખ્યમંત્રી હોય તો ભૂપેન્દ્ર પટેલ તમને બનાસકાંઠાના વાવમાં જોવા મળે, ગૃહમંત્રી ત્યાં જોવા મળે, આખું વિપક્ષ ત્યાં જોવા મળે, આખી સરકાર ત્યાં જોવા મળે. ને આજે તો કે વિપક્ષ જુનાગઢમાં છે અને સરકાર તો કે સત્ર પતાવીને આવે છે. ત્યાં સુધીમાં ખેડૂતની કેવી હાલત થઈ ગઈ છે એ તમે ક્યારેક જોજો ને તો ખબર પડશે કે આજે ખેડૂત ક્યાં છે, પશુપાલક ક્યાં છે. ઘણી બધી પરિસ્થિતિઓ જોઈ છે. અમરેલીનું વાવાઝોડું હોય, કચ્છનું વાવાઝોડું હોય, 6-8 મહિના વર્ષથી બધું ચાલે છે ને આખરે પીડા તો માણસ ફરી મહેનત કરવા લાગે છે કે સરકાર તો હવે મને કંઈ નહીં આપે પણ હું ફરી મહેનત કરું અને પોતાના પૈસા ઉપજાવવામાં લાગી જાય છે. અને ખેર ગુજરાતમાં આવી અનેક યોજના હોનારતો આવી, માત્ર જાહેરાતો થઈ પણ પૂરતી સહાયો નથી મળી. આશા રાખીએ કે બનાસની ખમીરબંધી જે જનતા છે અને ત્યાંની સરકારે પૂરી સહાય આપે. ભલે ફોટા પડાવો, રીલ્સ મૂકો, સોશિયલ મીડિયાનો જમાનો છે, સરકાર એની વાત પહોંચાડે એનાથી વાંધો નથી, પણ જનતાને એનું નુકસાન મળી રહે બસ એ જ આ રાજ્યની સરકાર પાસે આશા અપેક્ષા. પોઝિટિવલી રસ્તો એ સત્તાપક્ષ અને વિપક્ષ સાથે મળીને કાઢે. તમારું શું માનવું છે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.